વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર 2 માં ત્રીજી રીત કે જેને આપણે યુવીની રીત તરીકે પણ ઓળખીએ છીએ. લાસ્ટમાં આપણે એક્ઝામ્પલ નંબર 8 સુધી ભણેલા. આજે ભણીશું ઉદાહરણ નંબર 9. બરાબર છે? તો ધ્યાન રાખજો બધા. ઉદાહરણ 9. સહસંબંધાંક શોધો. x અને y. x માં 155, 165, 158, 162, 153, 160. y માં 53, 63, 56, 60, 52, 60. એક્ઝામ્પલ 9. સૌ પ્રથમ બંનેનું ટોટલ થશે. x નું ટોટલ 953, y નું ટોટલ 344. હવે x બાર સિગ્મા x અપોન n 953/6 આવે છે આન્સર 158.83. y બાર સિગ્મા y અપોન n આન્સર છે 344/6 બરાબર 57.33. હવે મેં તમને ગયા લેક્ચરમાં કહેલું કેવી રીતે ધારવાનું. તો ધારવામાં કેવું છે કે પોઈન્ટ પહેલા જે સંખ્યા છે એ ધારીશું. બીજું x અને y માં જે નાની સંખ્યા હોય તે પણ ધારી શકાય. બંને ચાલે, કોઈ પણ રીતે તમે ધારી શકો જેનાથી તમારો જવાબ સરળતાથી મળે. તો આપણે અહીંયા પોઈન્ટ પહેલા જે ધારીશું તો u માં x - 158, y - 57, 55 - 58 - 3, 65 - 58 7, 58 58 0, 62 58 4, 53 58 -5, 60 58 2, 53 57 - 4, 63 57 6, 56 57 - 1, 60 57 3, -5, 60 57 3. બંનેનો ગુણાકાર કરીશું. u અને v નો ગુણાકાર એટલે uv. 3 ચોક 12, 6 સત્તા 42, 0, 4 તરી 12, 5 5 25, 6 u સ્ક્વેર અને v સ્ક્વેર. u નો વર્ગ 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49, 0, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 36, 1, 9, 25 અને 9. ટોટલ થશે 54 ને 2 4 ને 2 6 ને 5 11 ને 6 17, 1 ને 1 2 ને 4 6 ને 1 7 ને 2 9, 18 ને 6 24 ને 5 29 4 33, 3 3 ને 4 7 ને 1 8 ને 2 10, 6 ને 6 12 ને 1 3 નો 22 ને 5 27 36 નો છગડો વધી આવી 3 ને 4 ને 3 7 ને 2 9. ટોટલ 6 ને 3 9 ને 3 12, 4 ને 1 5 ને 5 10, પ્લસ 12 માઇનસ 10 એટલે 2, 7 ને 4 11 ને 2 13, માઇનસ 3 ને 5 8, 13 માંથી 8 જશે તો આવશે 5. હવે આપણે ટોટલ છે. હવે આપણે દાખલામાં જે સૂત્ર છે એનો ઉપયોગ કરીશું. તો સૂત્રમાં કિંમતો મૂકીશું. ફરી વખત આ સમજાતું ન હોય તો જો અહીંયા કેટલા છે પોઈન્ટ પછી પોઈન્ટ પહેલા 158.83 અને અહીંયા છે 57.33. તો પોઈન્ટ પહેલા 158 છે અહીંયા આપણે ધારીશું. y માં પોઈન્ટ પહેલા 57 છે એ ધારીશું. બરાબર છે? હવે આપણે સૂત્ર મૂકીશું.
आर बराबर एन सिग्मा यू माइनस सिग्मा यू सिग्मा वी पहला वर्गमूल में एन सिग्मा यू स्क्वेर माइनस सिग्मा यू स्क्वेर बीजा में एन सिग्मा वी स्क्वेर माइनस सिग्मा वी स्क्वेर एन एटले केटली संख्याओ हती 6 सिग्मा यू वी નું ટોટલ 96 સિગ્મા યુ 5 સિગ્મા વી 2 6 ગુણ્યા યુ સ્ક્વેર યુ નો વર્ગ છે 97 માઇનસ 5 નો વર્ગ 6 ગુણ્યા 103 માઇનસ 2 નો વર્ગ જે કિંમતો છે એ મૂકી દીધી હવે બાદબાકી કરીશું અને ગુણાકાર 36 6 વધી 3 6 9 54 ને 3 57 576 માઇનસ 10 બગડો વધી આવી 4 6 9 54 ને 4 58 માઇનસ 25 618 માઇનસ 4 566 82 10 માંથી 5 જશે તો 7 557 અને 604 હવે આ બંનેનો ગુણાકાર થશે અને એનું શું કરશું વર્ગ તો 566 છેદમાં पहला वर्गमूल में 503 57 बीजा वर्गमूल में 604 ए बंनेनो गुणाकार करवाथी 566 छेदमां 582.40 बंनेनो भागाकार 0.98 आर बराबर 0.98 बराबर है। आ હતું ઉદાહરણ નંબર 9। હવે આપણે જે ભણવા તરફ જઈ રહ્યા છીએ સ્વાધ્યાયમાં 2.2 માં દાખલા નંબર 7 6 સુધી આપણે જે હોમવર્કમાં આપેલા છે દાખલા નંબર 7 स्वाध्याय में दाखला नंबर 7 2.2 में एक्स में 58 55 65 52 48 68 62 56 वाई में 130 150 150 130 140 158 155 13 ने 5 18 ने 20 28 ने 36 38 ने 6 44 4 ने 5 9 5 14 20 25 29 35 41 ने 5 46 ने 5 13 1 ने 3 4 ने 5 9 5 14 ने 17 ने 4 21 5 26 5 31 4 35 3 ने 3 4 1 7 1 8 9 10 અને 11 x बार सिग्मा x अपोनेंट 464 भागे 1 2 3 4 5 6 7 8 11 53 भाग्या 464 भाग्या 8 करीशू 8 पंचू 40 6 आवशे 64 8 8 एकू 8 3 आवशे 35 8 चौक 32 3 आवशे 33 8 चौक 32 125 144.125 तो તમે જોઈ શકો છો અહીંયા
એક એક્ઝેક્ટ છે ને એક પોઈન્ટમાં છે. મેં શું સમજાવ્યું, જ્યારે પણ કોઈ સંખ્યા પોઈન્ટમાં આવે તો યુવીની રીતનો જ ઉપયોગ કરો. તો હવે શું થશે, યુ બરાબર x માઇનસ 58, વી બરાબર y માઇનસ 144. 58 માઇનસ 58 તો 0, 55 માઇનસ 58 માઇનસ 3 7, 52 58 માઇનસ 5 6, 48 58 માઇનસ 10 68 58 10 4, 56 58 માઇનસ 30 44 માઇનસ 14 50 44 6 6 માઇનસ 14 માઇનસ 4 14 11 4. યુવી 14 ગુણ્યા 0 3 ચોક 18 6 સત્તા 42 14 ચોક 84 10 ચોક 40 14 140 11 ચોક 44 4 જેવું 8 4 ને 2 6 6 ને 4 10 ને 8 18 નો 8 વધી આવી 1 ને 4 5 ને 8 13 ને 4 17 ને 14 31 4 35 માઇનસ 18 340. ત્યારબાદ યુ સ્ક્વેર અને વી સ્ક્વેર. તો યુ સ્ક્વેરમાં 0 નો વર્ગ આવશે 0, 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49 36 100 100 16 અને 4, 14 નો વર્ગ 196 36 36 196 16 196 121 અને 16. 4 ને 6 10 ને 6 16 ને 9 25 ને 9 34. 3 ને 4 7 ને 3 10 ને 10 20 10 30 1 31. 6 ને 6 12 ને 6 18 6 24 6 30 6 36 1 37 6 43. 4 ને 9 13 ને 3 16 ને 3 19 ને 9 28 ને 1 29 9 40 ને 1 41. વધી આવી 4 ને 1 5 ને 1 6 7 ને 1 8 813 340 314 અને 813 આ બધાના ટોટલો છે. હવે આપણે સૂત્રમાં એપ્લાય કરીશું. તો x r બરાબર n સિગ્મા u માઇનસ સિગ્મા u સિગ્મા v, n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u સ્ક્વેર, n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v સ્ક્વેર, n 8 સિગ્મા uv 813 માઇનસ સિગ્મા u 0 સિગ્મા v 1, 8 ગુણ્યા 340 માઇનસ 0 નો વર્ગ, 8 ગુણ્યા 314 માઇનસ 1 નો વર્ગ, 64 65 04 માઇનસ 0 0 8 32 2 3 3 3 27 માઇનસ 0 24 25 12 માઇનસ 1 65 04 2720 અને 2511. આનું વર્ગમૂળ કરીશું અને ત્યારબાદ આપણે એનો જવાબ લખીશું.
सॉरी, मिस्टेक થઈ ગઈ છે. 8 813 નહીં પણ 8 ગુણ્યા શું આવશે અહીંયા 340. પછી અહીંયા આવશે 8 ગુણ્યા 314 અને 8 ગુણ્યા 813 બરાબર છે. 8 ચોક 32, 2720 છેદમાં પહેલા વર્ગમૂળની અંદર 24 એટલે 25 12 અને બીજા વર્ગમૂળની અંદર આવશે 64 એટલે 65 0 4 માઇનસ 1 બરાબર છે. સત્યાવીસો 20 2500 12 65 0 3. હવે આપણે શું કરીશું આનો ગુણાકાર અને વર્ગમૂળ, ત્યારબાદ 2720 ભાગ્યા 1 કરીશું. બરાબર છે. જે આવશે એ તમારો આન્સર છે. ત્યારબાદ દાખલા નંબર 8 સ્વાધ્યાયમાં જે 7મો 2.2 નો હતો, ત્યારબાદ સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 8 x અને y 15 20 35 24 18 31 95 90 75 80 87 અને 70. 5 ને 5 10 14 ને 8 22 ને 1 23 2 ને 1 3 2 5 3 8 2 10 1 11 3 14 5 ને 5 10 17 નો 7 વધી આવી 1 ને 9 10 19 26 34 42 ને 7 49 x બાર अपॉन n 143 अपॉन 6 y बार 497 अपॉन 6 बराबर છે. 6 दू 12 2 વધશે 23 6 તરી 18 5 વધશે 50 6 અઠા 48 2 વધશે 20 6 તરી 18 6 अट्ठा 48 1 વધશે 17 6 दू 12 5 વધશે 50 6 अट्ठा 48 20 6 તરી 18. હવે પોઈન્ટ પહેલા શું છે, અહીંયા 23 છે અને અહીંયા 82, તો u બરાબર x માઇનસ 23 y માઇનસ 82. 15 માઇનસ 23 માઇનસ 8 20 માઇનસ 3 35 23 12 1 18 23 માઇનસ 5 31 23 8 95 82 13 90 82 8 75 82 માઇનસ 7 80 82 માઇનસ 2 7 70 82 માઇનસ 12 12 ને 13 ને 8 21 માઇનસ 8 ને 3 11 ને 5 16 21 માંથી 16 જશે તો આવશે 5. 13 ને 8 21 ને 7 28 માઇનસ 7 ને 2 9 ને 12 21 95 82 13 ને 8 82 5 सॉरी, तो 13 ने 8 21 ने 5 26 7 ने 2 9 ने 12 21 અહીંયા પણ આવશે 5. uv u સ્ક્વેર અને v સ્ક્વેર. ચલો 13 અઠા 104 24 7 12 84 2 एका 2 पायो पायो 25 12 एका 96 8 નો વર્ગ
64 9 144 1 25 ને 64 13 નો વર્ગ 169 64 49 4 25 અને 144 4 ને 9 13 ને 4 17 ને 18 ને 5 23 ને 4 27 2 ને 6 8 ને 14 22 ને 2 24 ને 6 30 9 ને 4 13 ને 9 22 ને 4 26 ને 5 31 ને 4 35 નો પાછળો વધી આવી 3 109 15 ને 4 19 ને 2 21 ને 4 25 2 ને 3 ને 2 1 4 4 ને 4 8 ને 4 12 ને 2 14 ને 5 19 ને 6 25 2 ને 10 12 ને 2 14 ને 8 22 ને 2 24 ને 9 33 335 12 ને 14 ને 5 19 35 3 3 ને 15 23 ને 25 9 4 ને 4 8 ને 4 12 ને 5 19 25 335 હવે સૂત્રમાં એપ્લાય કરીશું n બરાબર આપણે દાખલામાં કેટલી રકમો છે 6 સિગ્મા uv માઈનસ 335 સિગ્મા u 5 સિગ્મા v 5 6 ગુણ્યા 307 માઈનસ 5 સ્ક્વેર 6 ગુણ્યા 455 માઈનસ 5 નો વર્ગ માઈનસ 19 10 6 35 ની 0 વધી 2 36 18 ને 2 20 3 36 18 3 21 નો એકડો વધી 3 36 18 ને 3 21 માઈનસ 25 18 42 માઈનસ 25 માઈનસ 21 35 પહેલા વર્ગમાં 1817 બીજા વર્ગમાં 2705 હવે શું કરીશું આ બંનેનો ગુણાકાર પછી એનું વર્ગમૂળ જે જવાબ આવીને લખીશું ને પછી r બરાબર બંનેનો ભાગાકાર ઓકે આ ત્રીજી મેથડ જે uv ની છે પૂર્ણ થઈ